નેતાઓ, મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યો સહિતના સરકારના લોકોને મળે છે મસમોટા પગાર સાથે તમામ સવલતો। ત્યારે ગ્રામ પંચાયતની મહત્વપૂર્ણ જવાબદારી લેનાર સરપંચો પણ મેદાન આવ્યા છે અને પોતાને પણ આ તમામ સવલતો મળી રહે તેની માંગ કરવામાં આવી રહી છે। શું છે આ સમગ્ર મામલો જોઈએ। હવે સરપંચોને પણ બસમાં મફત મુસાફરી કરવી છે। જી હા, સાંસદો અને ધારાસભ્યોને મળતી તમામ સવલતોને જોતા હવે સરપંચો પણ ઈચ્છી રહ્યા છે પગારની સાથે સવલતો। વાત છે મહેસાણાની। મહેસાણા સરપંચ પરિષદે મામલતદારને આવેદનપત્ર આપી એક રજૂઆત કરી છે કે સરપંચોને ગ્રામ પંચાયતના કામ માટે બહાર જવાનું થાય ત્યારે સ્વખર્ચે જવું પડે છે, જે તમામ સરપંચોને પોસાય તેમ નથી। ત્યારે સરકારી કામે જતા સરપંચોને મફતમાં મુસાફરીની છૂટ આપવામાં આવે, આ સાથે દર મહિને પગાર મળે તેવી માંગ કરી છે। એવા ઘણા સરપંચો મહેસાણા તાલુકાની અંદર ને બીજે પણ એવા ઘણા સરપંચો છે કે જે લોકોની પરિસ્થિતિ નથી અને દૂરથી અહીંયા પંચાયતમાં આવવા માટે એમને તકલીફો પડે છે, એટલા માટે આ સુવિધા જરૂરી છે। પંચાયતી રાજમાં સરપંચોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં તેમના ખર્ચ માટે પંચાયતી ધારામાં કોઈ જોગવાઈ નથી। સાથે ગુજરાત સરકાર દ્વારા સરપંચોને દર વર્ષે 10,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા પછી પણ સરપંચોને આ રકમ મળે તે માટે કોઈ કાર્યવાહી નથી થઈ। સામે ધારાસભ્યો અને સાંસદોને તમામ સવલતો મળે છે, જેથી સરપંચ પરિષદમાં નારાજગી જોવા મળી અને સરપંચો આ માંગને લઈ લડતના મૂડમાં છે। ત્યારે મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખે પણ સરપંચની વાતને ટેકો જાહેર કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી। તો એ પણ એક નાનો માણસ, ગરીબ માણસ ગામડામાંથી જ્યારે આવતો હોય 25-50 રૂપિયા રોજ ભાડું બગાડીને, તો એના માટે વિચારીને એને પણ જે ગામના વિકાસ માટે જે માણસ સરપંચ તરીકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય તો એને પણ મારી રજૂઆત એવી છે આ બોડીની, કોંગ્રેસની બોડીની, કે અમને પણ ગામમાંથી તાલુકા મથકે આવવા માટે સરકાર એમને પણ એસટીની સેવા ફ્રી ઓફ કરવી જોઈએ। પંચાયતી માળખામાં એક તરફ સરપંચો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થવા એ સામાન્ય વાત બની ગઈ છે, તો બીજી તરફ સરપંચો દ્વારા બસમાં મફત મુસાફરી અને પગાર જેવી માંગ કરી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જોવું રહ્યું સરપંચોની આ લડત આગામી સમયમાં કેવું રૂપ ધારણ કરે છે। કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા।